नमस्कार, आप देख रहे हैं गुजरात प्रवासी न्यूज। कमरेज के दिगस गांव की सरकारी प्राथमिक स्कूल की बदहाल व्यवस्था को लेकर आम आदमी पार्टी ने सवाल उठाए हैं। प्रदेश महिला मोर्चा अध्यक्ष पायल साखरिया और उपाध्यक्ष रचना हिरपरा ने स्कूल व आंगनवाड़ी का दौरा किया। स्कूल में सिर्फ 2 कमरे, गंदगी, खराब पेयजल टंकी और अस्वच्छ शौचालय की स्थिति सामने आने का दावा किया गया है। पायल साखरिया ने सरकार और प्रशासन से जल्द सुविधाएं सुधारने की मांग की है। रिपोर्ट सुरेश भाई पटेल, गुजरात प्रवासी न्यूज। अच्छा ना ना વાંધો નહીં, બતાવી દો એ તાળું મારેલું છે. કેમ તાળું મારેલું છે? અત્યારે બંધ ને એટલે ઓકે. આ શું છે આમાં? આ છે ટોયલેટ બાથરૂમ. હા, પૂરાવો ને તાળું મારેલા છે. હા, અત્યારે તાળું મારેલું. હા, ના પૂરાવો આવે ત્યારે ખોલો. અચ્છા, પાણી આવે છે કે નહીં? આમાં પાણી આવે. આટલી સરસ મજાની પ્રાથમિક શાળા છે એની. અત્યારે તો અમે અહીંયાથી નીકળ્યા હતા રસ્તામાંથી, તો થયું કે આ શાળાની વિઝિટ કરતા જઈએ. નોર્મલી સવાર પાળીની શાળા છે એટલે અત્યારે હાલમાં બંધ શાળા છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો 30 વર્ષથી જેમની સરકાર હોય અને છતાં પણ ગામડાની અંદર જો શાળાઓની આવી હાલત હોય તો બાળકો કઈ રીતના પ્રગતિ કરી શકે, બાળકો કઈ રીતના ભણી શકે અને ગુજરાતની અંદર કેવા વાતાવરણમાં બાળકો ભણી રહ્યા છે એ સ્પષ્ટપણે દેખાય. આ જે શાળા છે એમાં હજી પણ પતરા છે ઉપર, અને આ શાળાનો એકદમ પાછળનો ભાગ છે. આ એની જો આ આટલી ખરાબ હાલતની અંદર આ શાળા છે. કોઈ જ પ્રકારની પ્રાથમિક શાળાના બાળકો આ પાણીની ટાંકીમાંથી અહીંયા પાણી પીવે છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું, કોઈ નેતાના છોકરા આવી રીતના નળમાંથી પાણી પીવે ખરા? તો ગામના છોકરાઓને જો આજે આટલી ગંદકીની વચ્ચે બાળકો પાણી પીવા માટે મજબૂર થાય છે. આવું છે પાયલબેન, જો આ પાણીની ટાંકી છે, આજુબાજુની બધું જો કેટલી ગંદકી છે, કઈ પ્રકારેનું આખી આ સ્કૂલ છે. કોઈ લાગે કોઈ કહી ના શકે કે આ શાળા છે. સરકારમાંથી જ આવે છે. હા, સરકારમાંથી. જો અમે અમારી રીતના એક બોર કરાવ્યો, ઉપર ટાંકી મેલી, ઉપરથી પાણી આવે. હા, હવે એ લોકો કેવી રીતના એવા એક કર્યું છે, અહીં ધોવા માટે છે કે અંદરથી પીવાનું પાણી છે, તે અલગ છે. એક કામ કરો ને, પણ તમે લોકો સરકારમાં તમારા સરપંચના લેટર પેડ ઉપર તમે સરકારમાં આપો, જરૂર પડે તો અમને કહો, અમે આપીએ, અમે કરાવી દઈએ. રજૂઆત કરીએ ને એટલે થઈ જાય છે, અમે કરાવીએ. તમે ખાલી જાગૃતતા લાવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે અમે લોકો આ લડાઈને લઈને નીકળ્યા છીએ કે સારામાં સારી શિક્ષા વ્યવસ્થા થાય, એમાં તમે બધા સહકાર આપજો. અત્યારે આ વિડીયો બનાવ્યો છે અમે, અને અલગ અલગ બીજી શાળાઓના પણ વિડીયો બનાવ્યો છે. આ અમે સરકારમાં મૂકીશું અને અમે અમારા લેટર પેડ ઉપર રજૂઆત કરીશું કે આ શાળાનું ડેવલપમેન્ટ થાય, સારામાં સારી શાળા બને. પણ જો જરૂર પડે તમારા લેટર પેડની, તમારા સાથ સહકારની સિગ્નેચર કરવી પડે, સહીઓ કરવી પડે, તો તમે બધા સહકાર આપજો. કેમ કે આ શાળા બનશે તો આ ગામના બાળકો માટે જ બનશે, અને બાળકો ભણીને આગળ જશે તો કંઈક નવું કંઈક કરશે. બાકી તો કેવું પેઢી દર પેઢી એની એ ચાલી જશે, અને પછી વિકાસની વાતો ખાલી રસ્તાઓ બનીને રહી જશે. ખરા અર્થની અંદર જે વિકાસ થવો જોઈએ થશે જ નહીં. એટલે નોન પોલિટિકલ એટલે કહેવાય ને કે ભાઈ એક સામાજિક લેવલ આપણે સૌ આગળ આવીએ, જાગૃતતા સાથે આપણે કામ કરીએ. બાકી અમે છોટુભાઈનો નંબર આપ્યો છે, તમે કહેજો, અમે જે રજૂઆત કરીશું એ તમારા સુધી પહોંચાડીશું. ભાઈ એમને લેટર મોકલી દેશે, અમે જે લેટર લખીને આપીશું ને. અને તોય કંઈ જરૂર લાગે, તમને એવું લાગે કે અમારે આ કંઈ કરવા જેવું છે તો અમને કહેજો તમે, બરાબર ને? શાળાની એક્ઝેક્ટ બાજુમાં આ આંગણવાડી છે. આંગણવાડીની હાલત પણ એવી જ છે. આપણે આવ્યા જ છીએ તો એક વખત જોઈ લઈએ. કેમ છો? કેટલા બાળકો ભણે આંગણવાડીમાં? 10 બાળકો ભણે એમ ને? બીજા નાના છે એમ ને? બરાબર. તો કેમ આમ આજુબાજુ એટલે ગંદકી ને બધું આવું બધું છે? અચ્છા, ના ના, સાચી વાત છે, સાચી વાત છે. અંદરથી જોઈ લો, આંગણવાડી આવી છે. આટલા વર્ષો પછીનો આંગણવાડીનો આટલો વિકાસ છે. પણ આ બીજા અમારાથી નો આમ ફોટો જોઈએ.
હા હા મોટો જોઈએ, મોટો થોડોક લેતો આવજો. શું વાત છે, લો આ બાજુ. ખમો હરિયાળા. આ થોડુંક આગેથી લેશો એટલે ખ્યાલ આવશે. આંગણવાડીને જો જરાક પણ પેલું કરીએ ને તો અહીંથી પોપડા ખરે એવી આંગણવાડી છે. અહીંયા બાળકોના જીવનું જોખમ પૂરેપૂરું છે અને છતાં પણ બાળકોને અહીંયા મોકલવા પડે એ કેટલી મજબૂરી હશે. આ અમે એટલા માટે વિડીયો દ્વારા દેખાડીએ છીએ કે આ અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર આ આંગણવાડી છે અને આ પ્રાથમિક શાળા છે. આ બરોબર બતાવો જો હરિયો છે ભાઈ જો હા કીધું મેં હરિયો છે કીધું. અંદર આંગણવાડીના બેન રહે છે હોટલ. હા તમારે રહેવાનું અહીંયા? ક્યાં રહેવાનું? અચ્છા, અત્યારે તમે એમ જ આવ્યા છો? તો ચાલો હમણાં છોકરાને મૂકીને આવી મીટિંગમાં જવાનું છે એમ એટલે એવું છે, બરાબર. જવાનું છે એટલે હા હા હા. શેની રેલી છે? ખબર નહીં બેન લોકો કીધે કોણે કીધેલું? જિલ્લામાં જવાનું છે એમ રેલીમાં. રેલીમાં જવાનું કોની છે ખબર છે? તો ટાઈમિંગ શું છે બાળકોનો? બાળકોનો ટાઈમ તો 10 વાગે નાસ્તો આપવાનો. હે 1:30 વાગે નાસ્તો આપવાનો. તો અત્યારે બાળકો ન હોય અહીંયા? એવું છે? અમારે છે ને આજે અમારે પેલા અમારી જે યુનિયન છે ને હા. તેના સુરત અમારે જવાનું છે. અચ્છા, હેનું શું હાલે છે? અમે અમારી યુનિયનમાં પેલા પગાર વધારવાનું છે ને ઠેક આંગણવાડીના પેલા બહેનો માટેનું ને, આશા વર્કર બહેનોનું ને? ના ના, બરાબર છે, બરાબર છે. અમારે જવાનું. એમાં અમારો પૂરેપૂરો સહકાર છે હો. હા, અમે એ બાબતે લડાઈ લડીએ છીએ અમે. હા આજે હમણાં જવાનું છે મારે. બરાબર. ના ના, કઈ વાંધો નહીં. એટલે આ શું જોવા આવ્યા તમે? અમે શાળા જોવા આવેલા અને આંગણવાડી જોવા આવેલા. કીધું કઈ વસ્તુ ઘટતી હોય તે બાબતે રજૂઆત કરીએ. મારે આવો ને મારી પેલી નવી બંધાઈ શું? 2 આંગણવાડી છે અહીંયા. હા. ને મારી પેલી બીજી દિગસ એક છે તો મારે ટેબલ ખુરશી ને બધું જોઈએ છે મારે. અચ્છા, એમાં ઘટે છે? હા કશું નહીં. તો આંગણવાડી નંબર ને બધું અમને આપી દેજો. દિગસ એક. હા, તે વાંધો નહીં. હા ગરદી પડી જાય હા છોકરો કાચી પડી જાય એટલે મળે. ના ના, સાચી વાત છે. વિસ્તાર હા હા, લ્યો લ્યો લ્યો. હા લ્યો, આ બધું જો જો. જો પડે બસ. અંદરનું રિનોવેશન થયેલું એમ. એટલે આનું રિનોવેશન ક્યારે થયું? અંદરનું ખાલી તો હવે એમાં શું છે પેલા જો તમને વાગે જોજો, વાગશે પોપડા પડે છે. વાગશે ભાઈ. બસ 2020માં કહેવામાં થયેલું આનો આ આંગણવાડી છે અને આ આવી રીતે પોપડા પડી જાય છે. છોકરું અહીં નીચે બેઠું હોય ને આવી રીતના કંઈ પડ્યું હોય ને વાગી જશે તો કોણ જવાબદારી લેશે? चलो तो પછી आंगनवाड़ी ना बेन। तो दिगस गांव की सरकारी स्कूल में बुनियादी सुविधाओं को लेकर आम आदमी पार्टी ने सवाल उठाए हैं। अब देखना होगा कि सरकार और स्थानीय प्रशासन इस मामले में क्या कदम उठाता है। ऐसी ही जनहित से जुड़ी खबरों और आपके क्षेत्र की हर छोटी बड़ी खबर के लिए देखते रहिए गुजरात प्रवासी न्यूज। अगर आप अपने व्यवसाय, संस्थान, प्रतिष्ठान या किसी विशेष कार्यक्रम का विज्ञापन गुजरात प्रवासी न्यूज के माध्यम से दिखाना चाहते हैं तो आज ही हमसे संपर्क करें। गुजरात प्रवासी न्यूज, खबर आपकी, आवाज हमारी। मैं हूं सुरेश भाई पटेल। नमस्कार, जय हिंद।